નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના આ ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા ઓનલાઈન શિક્ષણના વર્ગમાં ભારતની લલિત કલાઓ પૈકીની નૃત્ય કલા તેમજ નાટ્ય કલાની ચર્ચા કરી હતી અને એ લલિત કલાઓ વિશેની માહિતી મેળવ્યા બાદ આજે આપણે ભવાઈ એક લલિત કલાના ભાગ તરીકે ચર્ચા કરશું. મિત્રો, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈ અને નાટક બંને એકબીજાની બહુ જ નજીક છે, પરંતુ ભાવ પ્રધાન ભવાઈ છે એ ભાવ પ્રધાન નાટક છે. ભવાઈ એ આશિત ઠક્કર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. એટલે કે 700 વર્ષથી ભવાઈ ભજવાઈ રહી છે અને સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. ભવાઈનો હેતુ મનોરંજન તો છે જ, પરંતુ એની સાથે સાથે લોક શિક્ષણ પણ છે અને મોટાભાગે પડદા વિના ભજવાતા નાટકો કે જેમાં પડદાને ખોલવાની અને બંધ કરવાની જે નાટકની એક આગવી આભા છે તે અહીં જોવા મળતી નથી. એટલે કે પડદા વિના આ ભવાઈ ભજવવામાં આવે છે. હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ પ્રકારના વેશ, રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે. વેશ એટલે કે ધારણ કરવું, રામદેવનું સ્વરૂપ ધારણ કરવું, ઝંડા ઝૂલણનું સ્વરૂપ ધારણ કરવું, કજોડા વગેરે ચારિત્રને ધારણ કરી અને ભજવવામાં આવે છે અને એ ભવાઈની વિશેષતા રહી છે. મિત્રો, ભવાઈના વિષય વસ્તુમાં એટલે કે શેના ઉપર ભવાઈ ભજવવી, તો એમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકારનો સમાવેશ થાય છે. એટલે કે ભવાઈ વડે સમાજમાં આવેલા કુરિવાજોને દૂર કરવાના પ્રયત્નો થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગ યોજાય છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો દીકરીઓને ભણાવે અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા દૂષણો દૂર થાય એને માટે રંગલા રંગલી જેવા પાત્રોને ધ્યાનમાં લઈ ભવાઈ નાટ્ય પ્રયોગ ભજવાય છે. ભવાઈ ભજવનારને આપણે ભવાયા કહેશું. એટલે ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ એટલે કે વાજિંત્ર વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. તો મુખ્ય હેતુ ભવાઈનો સમાજમાં કુરિવાજો દૂર થાય
અને લોક શિક્ષણ મળે એ છે. મિત્રો, ત્યારબાદ આપણે ગુજરાતના લોક નૃત્ય વિશે વાત કરીશું. ગુજરાતના લોક નૃત્યનો એક અલગ સવાલ 4 માર્ક અથવા 3 માર્કમાં આવી શકે, અને આપણે ગુજરાતના અલગ અલગ લોક નૃત્ય વિશે માહિતી મેળવશું. મિત્રો, ગુજરાતની પ્રજા એ ઉત્સવપ્રિય પ્રજા છે અને વિવિધ કોમ અને જાતિઓમાં રૂઢિઓ, રીત રિવાજો અને પરંપરાઓ મુજબના લોક નૃત્ય જોવા મળે છે. અને આવા નૃત્યોમાં આદિવાસી લોક નૃત્યો, ગરબા, રાસ તથા અન્ય લોક નૃત્યો ગણાવી શકાય. આ તમામ ગુજરાતના લોક નૃત્ય છે. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે. એટલે કે ગુજરાતની પ્રજા લગ્ન પ્રસંગ, મેળા અને વાર તહેવારે નૃત્ય વડે પોતાનો આનંદ વ્યક્ત કરે છે. સૌપ્રથમ આપણે આદિવાસી નૃત્ય વિશે માહિતી મેળવશું. મિત્રો, ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાને ખુશ કરવા વગેરે માટે અને મેળામાં નૃત્યો જોવા મળે છે. અને મોટાભાગે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. આપ સર્વે આ ચિત્રમાં આદિવાસી નૃત્ય કરનારા આદિવાસીઓને જોઈ શકો છો. અને આ નૃત્યમાં તેઓ પશુ પક્ષીની આભાઓને પણ ધ્યાનમાં રાખે છે. દાખલા તરીકે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. પરીક્ષામાં પૂછાઈ શકે. કયા નૃત્યમાં મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? જવાબમાં આપણે ચાળો જવાબ લખશું. ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં પણ માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. મિત્રો, આપણે પ્રયત્ન કરીએ અત્યારે આ માહિતીને વધુ સારી રીતે સમજવાનો. હું શક્ય છે ત્યાં સુધી આપને માળીનો ચાળો સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને આપ સર્વે એ માળીનો ચાળો જે નૃત્ય છે એ સમજવાનો પ્રયત્ન કરશો. તો આ આદિવાસી નૃત્યની ઝલક આપ જોઈ શકો છો. મિત્રો, આપ વિવિધ પ્રકારના પશુ પક્ષીઓના વેશ ધારણ કરેલા આદિવાસી મિત્રોને જોઈ શકો છો.
તો મિત્રો આપ સૌએ જોયું કે આ આદિવાસી નૃત્ય છે. મેં માળીનો ચાળો એવું લખાણ ઇન્ટરનેટના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી આપ સૌને ખ્યાલ આવે કે આ માળીનો ચાળો, ઠાકરિયા ચાળો વગેરે નૃત્ય છે. ભીલ અને કોળી જાતિઓમાં શ્રમહરી ટીપણી નૃત્ય જોવા મળે છે. ટીપણી નૃત્ય પણ હું આપને બતાવવા માંગુ છું મિત્રો. આ ટીપણી નૃત્યમાં લાકડી ભટકાડીને નૃત્ય કરવામાં આવે છે. જેમાં આ લાકડીને જમીનથી અથડાવીને નૃત્ય કરવામાં આવે છે. તો મિત્રો આ ટીપણી નૃત્ય હતું, જેમાં લાકડાના ટુકડાને જમીન પર અથડાવીને સમૂહ નૃત્ય કરવામાં આવે છે. આદિવાસી નૃત્યોની મુસાફરી કર્યા બાદ આવો આપણે આજે ગરબા વિશે માહિતી મેળવીએ. મિત્રો યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે ગરબા અને રાસ એ અલગ અલગ બાબત છે. પહેલા ગરબા અંગે માહિતી લઈએ. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે, એટલે કે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો, એટલે કે ઘડાની અંદર દીવો મૂકવો અને એની ચોમેર એટલે કે આજુબાજુ તેને માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવું, એને ગરબો કહેવાય છે. જેમાં ઘડાને માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી એ આસો સુદ એકમથી આસો સુદ નોમ, ક્યાંક દસમ કે શરદ પૂનમ સુધી પણ ગરબા રમાય છે. અને આદ્યશક્તિ માં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વે ગરવી ગુજરાતનો માતાજીના ગરબા ગાય છે. ગુજરાતણો એટલે કે ગુજરાતની સ્ત્રીઓ માતાજીના ગરબા ગાશે. સામાન્ય રીતે ચોક કે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તે કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. જેમાં તાળીઓ વડે હોય છે અને ઢોલના ધબકારે એટલે કે ઢોલના અવાજે. સાચા અર્થમાં જોઈએ તો અને સામાન્ય રીતે જોઈએ તો પણ ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલેલા સાથે ગરબા ગાય છે. મિત્રો આ આખું વાક્ય સમજવા માટે હું આપને ગરબા અંગે એક વિડીયો બતાડીશ. આપ સૌ હાથના હાવભાવ જોઈ શકશો.
અને વર્તુળાકારે ગતિ કરતા ગરબા લેતી પણ પ્રાચીન ગરબામાં જોવા મળે છે. હું અલગ અલગ વિડીયો શોધવાનો પ્રયત્ન કરું છું મિત્રો, જેથી કરીને આપને યોગ્ય માહિતી પૂરી પાડી શકું. This is how fast YouTube is with Brave. मेरी छड़ी उठा दोगे? આ ગરબાનું આધુનિક સ્વરૂપ. તો મિત્રો આ હતી ગરબાની ઝલક. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ કૃષ્ણ ભક્તિ સાથે છે. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે એટલે કે ગોપીઓના ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો. એટલે કે ગરબીઓની રચનામાં કવિ દયારામનું મોટું યોગદાન છે. મિત્રો ગરબા બાદ રાસ અંગે ચર્ચા કરશું. બંનેમાં બહુ જ ફેર છે. ગરબા મોટા ભાગે આદ્યશક્તિ માં જગદંબાની પૂજા અને આરાધના સંદર્ભે જોડાયેલી ધાર્મિક પ્રક્રિયા કહી શકાય, જ્યારે રાસ એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી બાબત છે. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. નૃત્ય સાથે ગાવું. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી કથા છે. ગુજરાતના મોટા ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાસ રમાય છે, જેમાં દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. પણ મિત્રો દાંડિયા રાસની સાથે સાથે ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ એ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયું અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. મિત્રો આપણે રાસ જોઈએ જેથી કરીને આપને ખ્યાલ આવે કે એ કયા પ્રકારે જોવા મળે છે. આપ જોઈ શકો છો કે દરેકના હાથમાં દાંડિયા છે. આખો રસ બતાવો એ મારા માટે શક્ય નથી. આપણે થોડીક ઝલક જોશું.
મિત્રો, આપણી શાળામાં પણ આપણે નવરાત્રિના દિવસોમાં એક દિવસ આ પર્વને ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યારે પણ રાસ અને ગરબાની રમઝટ આપણી શાળાનો પરિવાર સાથે ઉજવે છે. કોઈ પણ પ્રકારના જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર એક દિવસ મન ભરીને આ પર્વ ઉજવવાનો પ્રયાસ થાય છે. મિત્રો, ત્યારબાદ ગુજરાતના અન્ય નૃત્યો અંગે માહિતી મેળવીએ. સૌથી પહેલું ગોપ ગૂંથણ નૃત્ય. આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડાને નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને, એટલે કે એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો, વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. પ્રયત્ન કરું આપને ગોફ ગૂંથણ નૃત્ય બતાવવાનો. આ છે ગોફ ગૂંથણ નૃત્ય. એક હાથમાં દાંડીઓ અને અહીંયા ઉપર ગૂંથણ ચાલે છે. ઉપર ગૂંથણની પ્રક્રિયા આપ જોઈ શકો છો. અહીં એ ગૂંથાય છે, પછી એને છોડી પણ શકાય છે. વિરુદ્ધ દિશામાં નૃત્ય કરવાથી એ શક્ય છે. ગોફ ગૂંથણ નૃત્ય બાદ છે સીદીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું આ નૃત્ય છે, જેમાં મશીરા, જેને આપણે નારિયેળના કોચલામાંથી કોળીઓ ભરી એની ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવવાની સાથે મોરપીંછનું એક ઝુંડ નાના નાના ઢોલકા સાથે ગોળ ગોળ ફરી ગવાતું આ નૃત્ય છે. હો હા આરો અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય એવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. મિત્રો, હું આપને સીડીઓનું ધમાલ નૃત્ય બતાવવાનો પ્રયત્ન કરું છું. આ ધમાલ નૃત્ય. સીધી પ્રજાતિ નૃત્ય કરે છે. તો આ સીધી નૃત્ય. મિત્રો, ત્યારબાદ મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય અને કોળીઓના મેર અને મેરના નૃત્યો પ્રખ્યાત છે. ચલો એની માહિતી મેળવીએ. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ
કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેળાયો બુથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય એ મેળાયો નૃત્ય છે. મિત્રો, આ બધા જ નૃત્યોના વિડીયો બતાવવા મારા માટે શક્ય નથી, માટે આપણે વર્ણન કરશું. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપની જાતે ગોતી શકો છો. મેળાયો નૃત્ય બાદ પઢાર નૃત્ય. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. સાગરના મોજા અને મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે. મિત્રો, આ મને લાગે છે મારે તમને બતાવવું પડશે. હું પ્રયત્ન કરું છું. પઢાર. એ જમીન પર એક સાથે બેસીને ફરી પાછા નૃત્ય કરવા માંડવું. તો આ પઢાર નૃત્ય. સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેની સાથે મધરાસિયાઓ, આંટિયાળી ગોળ પાઘડી અને તેના છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું, કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે. સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ ખૂબ જાણીતા છે. ઈશ્વરે ગુજરાતને અલગ અલગ પ્રજાતિની બહુ મોટી ભેટ આપી છે. કોળી જ્ઞાતિ, ભરવાડ જ્ઞાતિ, મેર જ્ઞાતિ વગેરે જ્ઞાતિઓએ પોતાનો વારસો ખૂબ સુંદર રીતે જાળવી રાખ્યો છે અને તેમની આવનારી પેઢી પણ એ વારસો જાળવી રાખે તે ઈચ્છનીય છે. મિત્રો, આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક છે. સર્વવ્યાપક એટલે કે બધે જોવા મળે છે અને સર્વસમાવેશક એટલે સર્વોને પોતાનામાં સમાવી લે તે પ્રકારની જોવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકલા, ગૃહ કારીગરી, ચિત્રકલા તેમજ નૃત્ય કલા સહિતની વિવિધ લલિત કળાઓ વિકસી છે, જે ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમીટ ખૂબ ઊંડી છાપ છોડે છે. મિત્રો, આપણે ભારતના એક અલગ જ જાતના દર્શન આજે કર્યા, જેમાં વિવિધ હસ્તકલાઓ, ગૃહકલાઓ, ચિત્રકલા, કેટલા બધા નૃત્યો, કેટલી બધી લલિત કલાઓ વિશે માહિતી મેળવી, જે આજે સાબિત કરે છે કે આપણો ભારત દેશ એ વૈવિધ્યપૂર્ણ તો છે જ, પણ વિશ્વની અંદર બહુ ઊંડી છાપ છોડે છે. તો મિત્રો, આ સાથે આપણે પ્રકરણ 2 પૂર્ણ કરીએ છીએ. તમારા પાકી નોટમાં સ્વાધ્યાયના સવાલ જવાબ લખવા ફરજિયાત છે, એટલે આપણે પાકી નોટની અંદર પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 8ના સવાલ જવાબ ચોક્કસપણે ફરજિયાત પૂરા કરશું. તો આ સાથે વિરામ લઈએ. ફરી પાછા નવા પ્રકરણ સાથે આપણી ઓનલાઈન શિક્ષણ યાત્રાને આગળ ધપાવશું. આપ સૌ આપના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો અને ઈશ્વર સૌનું સ્વાસ્થ્ય સારું રાખે તેવી પ્રાર્થના સાથે આભાર.